હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા ઉનાળામાં એસિડિટી અને ગરમીને જડમૂળથી દૂર કરતું એક પૌષ્ટિક દેશી પીણું બનાવીશ અને એમાં હું અહીંયા ઠંડી ઠંડી મસાલેદાર વરિયાળીની છાશ બનાવીશ। જો તમને પણ એસિડિટી હોય તો ગરમીમાં જો તમે રેગ્યુલર આ છાશ પીશો તો શરીરને પણ ખૂબ જ એવી ઠંડક આપે છે અને એસિડિટીમાં પણ ઘણી એવી રાહત રહે છે, પાચન શક્તિ સુધારે છે અને ગરમીમાં લૂથી બચાવે છે। તેવી આજે આપણે મસાલેદાર છાશ બનાવીશું। તો જો તમને પણ મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી મારા આ વિડીયોને જોતા રહેજો। મસાલેદાર છાશ બનાવવા માટે મેં અહીંયા દહીં લઈ લીધું છે અને આ દહીં મેં ઘરે જમાવેલું છે। તો આ રીતે પરફેક્ટ દહીં જમાવવાની રીત પણ મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે। અને હા, દહીં છે એકદમ મોળું લેવાનું અને આ રીતે જમાવશો તો એકદમ મોળું દહીં જામીને તૈયાર થશે। જો ખાટું દહીં હશે તો તેનાથી એસિડિટી પણ વધી શકે છે। તો હવે આપણે છાશ બનાવીશું। એના માટે મેં અહીંયા અડધો બાઉલ ભરી દહીં લઈ લીધું છે। હું અહીંયા અડધા બાઉલમાંથી 2 ગ્લાસ ભરી છાશ બનાવીશ। તો એમાં 1 ટેબલસ્પૂન વરિયાળીનો પાવડર એડ કરીશું। અડધા બાઉલ સામે 1 ટેબલસ્પૂન વરિયાળી પાવડર આપણો પરફેક્ટ માપ છે, તો એ અંદર એડ કરી દઈશું અને 1 ગ્લાસ ભરી એકદમ ઠંડુ એવું પાણી આપણે અંદર એડ કરી દઈશું। તો હું અહીંયા બ્લેન્ડર વડે આ રીતે દહીંને ઝેરી દઈશ અને સરસ એવી છાશ બનાવી દઈશ। જો તમારી પાસે બ્લેન્ડર ન હોય તો તમે ઝેરણી વડે પણ છાશ બનાવીને તૈયાર કરી શકો છો। તો મેં અહીંયા તમને પરફેક્ટ માપ બતાવ્યું, તો તમારે જો વધારે બનાવી હોય તો તમે એ રીતે માપ લઈ શકો છો। ખાસ ધ્યાન રાખવું કે દહીં ઝેરતી વખતે એમાં બરફના ટુકડા એડ નથી કરવાના, ઓનલી ઠંડુ પાણી જ એડ કરવાનું છે। બરફના ટુકડાથી દહીં જલ્દી એવું ઝેરાતું નથી અને સરસ એવું મિક્સ નથી થતું। છાશ તમારે કેવી પાતળી જોઈએ છે એ પ્રમાણે તમે તમારા રીતે પાણી એડ કરી શકો છો। તો હવે છાશને વધારે ટેસ્ટી બનાવવા માટે બધા મસાલા કરીશું। તો મેં 1/2 ટેબલસ્પૂન ગ્રીન મીઠું લઈ લીધું છે અને આ મીઠું મેં ઘરે બનાવેલું છે। આ મીઠાની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। આ જે મીઠું છે એ તમે ફ્રૂટ, દહીંવડા કે ભેળમાં પણ ઉપયોગ કરી શકો છો। ચપટી જેવું આપણે સંચળ પાવડર એડ કરી દઈશું। 1/2 ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર આપણે અંદર એડ કરી દઈશું અને થોડા એવા મેં અહીંયા ફુદીનાના પાન લીધા છે, એ પણ આ રીતે થોડા એવા મસળીને અંદર એડ કરીશું એટલે સરસ એવો ટેસ્ટ આવે, સરસ એવી ફ્લેવર આવે। ફુદીનાના પાન એડ કરવાથી છાશનો ટેસ્ટ એકદમ બમણો બની જાય છે। તો થોડા એવા પાન અંદર એડ કરી થોડી એવી ઝીણી કોથમીર આપણે અંદર એડ કરી દઈશું। તો ઉનાળાની ગરમીમાં આ રીતે મસાલેદાર છાશ બહાર પણ મળતી હોય છે, પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવશો તો એકદમ ચોખ્ખા દહીંની ચોખ્ખી અને સસ્તી પડતી આ છાશ બનીને તૈયાર થાય છે। તો સરસ એવા મસાલા બધા મિક્સ થઈ ગયા છે। વરિયાળી અને છાશ બંનેની તાસીર એકદમ ઠંડી હોય છે, એટલે ગરમીમાં આ રેગ્યુલર પીશો તો ખૂબ જ એવું શરીર માટે ઠંડક આપે છે। છાશ આપણી રેડી થઈ ગઈ છે, તો સર્વિંગ ગ્લાસમાં આપણે લઈ લઈશું। જો કોઈને પણ છાશ ન ભાવતી હોય તો પણ આ રીતે એકવાર મસાલેદાર છાશ બનાવીને ટ્રાય કરશો તો ખૂબ જ એવી ટેસ્ટી બને છે અને ઉનાળાની ગરમીમાં તો ખૂબ જ એવી ઠંડક આપે છે। તો ઠંડી ઠંડી રગડા જેવી છાશ બનાવી મેં અહીંયા રેડી કરી દીધી છે। તો ઉપરથી એકદમ ઠંડી બનાવવા માટે આપણે આઈસ ક્યુબ અંદર એડ કરી દઈશું। થોડું એવું ફુદીનાના પાનથી આપણે ગાર્નિશ કરી દઈશું। ઉનાળાની ગરમીમાં શરીરને ખૂબ જ એવી ઠંડક આપે અને એસિડિટીને જળમૂળથી ભગાવે તેવી ઠંડી ઠંડી મસાલેદાર વરિયાળીની છાશ બનાવી મેં અહીંયા રેડી કરી દીધી છે। તો અત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ એવું છે, તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર આ મસાલા છાશ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો। આ છાશ છે એ લૂથી પણ બચાવે છે, પાચન શક્તિ પણ સુધારે છે। તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરો। મને કમેન્ટમાં જરૂરથી બતાવો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ